ફરી એકવાર હાર્દિક સ્વાગત છે તમારું મારી YouTube ચેનલમાં। આજે હું તમને જણાવવાનો છું કે ભાઈ ગુજરાતમાં સૌથી સારા અને સૌથી બેસ્ટ કલાકાર કોણ છે અને ગુજરાતના કલાકારો વિશે માહિતી જણાવવા જઈ રહ્યો છું। તો ભાઈ ગુજરાતમાં બેસ્ટ કલાકાર કોણ છે અને આ કલાકારો ક્યાં રહે છે અને આ કલાકારો પ્રોગ્રામ દરમિયાન કેટલા રૂપિયા લે છે એટલે કે કેટલા પૈસા લે છે તો તેની A to Z ઇન્ફોર્મેશન જણાવવા જઈ રહ્યો છું। પણ જો એની પહેલા તમે જો મારી ચેનલમાં નવા હોય તો પ્લીઝ યાર મારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઓલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો, જેનાથી અપ ટુ ડેટ મારી ઇન્ફોર્મેશન તમારી સુધી પહોંચતી રહે અને આ જાણકારીના વિડિયો હું તમારી સમક્ષ લાવતો રહીશ। તો હવે શરૂ કરીએ ભાઈ। સૌથી પહેલા લઈએ તો ભાઈ કિંજલ દવે જે ગુજરાતના શું કહેવાય લોક સાહિત્ય કલાકાર છે અને ગુજરાતમાં જાણીતા કલાકાર એવા કિંજલબેન દવે વિશે હું તમને જણાવું। એની પહેલા આપણે તેના ઇન્સ્ટાગ્રામ પેજ પર જોઈએ છીએ કે ભાઈ કેટલા તેના ફોલોવર્સ છે અને કેટલા તેના ચાહકો છે। તો ઇન્સ્ટાગ્રામના પેજ પર જોઈએ તો 3.1 મિલિયન એટલે કે 3.1 મિલિયન તેના ફોલોવર્સ છે, તમે જોઈ શકો છો અને 3.1 મિલિયન એના ફોલોવર્સ છે। પછી તે ક્યાં રહે છે અને કેટલા પ્રોગ્રામ દરમિયાન પૈસા લે છે તેની જાણકારી હું તમને જણાવવા જઈ રહ્યો છું। જેમ કે ભાઈ તે હાલ પાટણ જિલ્લામાં રહે છે, ગુજરાતના આવેલા પાટણ જિલ્લામાં રહે છે અને પ્રોગ્રામ દરમિયાન 2 થી 3 લાખ રૂપિયા લે છે। પ્રોગ્રામ દરમિયાન એટલે કે જે નાઇટ પ્રોગ્રામ હોય તેના માધ્યમથી તે 2 થી 3 લાખ રૂપિયા લેતા હોય છે। અને તેનું બેસ્ટ સોંગ રહ્યું છે ગુજરાતમાં જે આવતાની સાથે જ ટ્રેન્ડિંગમાં આવી ગયું હતું, તે સોંગ તમે પણ સાંભળ્યું હશે, જેમ કે ભાઈ 4 બંગડી વાળી ગાડી। તમે બિલકુલ સાચું સાંભળ્યું છે, પણ આ કોઈ કારણોસર તે ગીત જે છે જે સોંગ જે છે તે ડિલીટ કરી નાખવામાં આવ્યું હતું કોઈ કારણોસર, અને તેનું સોંગ છે આ। અને બીજા ક્રમ પર આવે છે આપણા લોક સાહિત્ય કલાકાર એવા જિગ્નેશ કવિરાજ। તમે બિલકુલ સાચું સાંભળ્યું છે, જિગ્નેશ કવિરાજ। તેને તમે ઓળખતા જ છો, તે હાલ ઓલ ગુજરાતમાં જાણીતા છે, એટલે કે આખા ગુજરાતમાં તેને નાનું બાળક પણ ઓળખતું હશે જિગ્નેશ કવિરાજને। તમે બિલકુલ સાચું સાંભળ્યું છે। અને મેન વાત એ છે કે ભાઈ તેના ઇન્સ્ટા પેજ પર સૌથી પહેલા જઈને જોઈએ તો કેટલા તેના ફોલોવર્સ છે, તો કે ભાઈ ઇન્સ્ટાગ્રામમાં તેમના 2 મિલિયન ફોલોવર્સ છે। જે હા ગાઈસ તમે બિલકુલ સાચું સાંભળ્યું છે, 2 મિલિયન ફોલોવર્સ તેના ઇન્સ્ટા પેજ પર છે। અને હાલ જાણીએ તો ભાઈ ક્યાં રહે છે જિગ્નેશ કવિરાજ અને પ્રોગ્રામ દરમિયાન કેટલા રૂપિયા લે છે તેની જાણકારી જણાવવા જઈ રહ્યો છું। જેમ કે ભાઈ મહેસાણા જિલ્લામાં જિગ્નેશ કવિરાજ રહે છે અને પ્રોગ્રામ દરમિયાન ઈ પણ 2 થી 3 લાખ રૂપિયા જેવું લેતા હોય છે। પછી તેમના અંદાજ ઉપર લેતા હોય છે, જે પ્રોગ્રામ દરમિયાન પ્રોગ્રામ પર પૈસા લેતા હોય છે કે ભાઈ આ પ્રોગ્રામમાં કેટલા ઈ એમના પર આધારિત હોય છે। તો આ છે જિગ્નેશ કવિરાજની કંઈક શું કહેવાય હિસ્ટ્રી એટલે કે કહાની। અને તેમનું સોંગ જે વાયરલ થયું હતું તે છે હાથમાં છે વિસ્કી। જે હા ગાઈસ તમે બિલકુલ સાચું સાંભળ્યું છે, તે સોંગ તમે સાંભળ્યું જ હશે, તો એ સોંગ તમે નિહાળો। ત્રીજા ક્રમ પર આવે છે મોરે મોરો। જે હા ગાઈસ તમે બિલકુલ સાચું સાંભળ્યું છે કે મોરે મોરો જે ડાયલોગ છે તેના પરથી જ તમને ખબર પડી ગઈ હશે કે ભાઈ આ દેવાયત ખવડ વિશે વાત કરી રહ્યા છે। તો તમે બિલકુલ સાચું સાંભળ્યું છે। તો કે ભાઈ દેવાયત ખવડ જે છે એ મારા ફેવરિટ કલાકાર છે અને તેના આપણે ઇન્સ્ટા પર ફોલોવર્સ જોઈએ તો ભાઈ 1 મિલિયન તેમના ફોલોવર્સ છે। જી હા ગાઈસ તમે બિલકુલ સાચું સાંભળ્યું છે, 1 મિલિયન ફોલોવર્સ દેવાયત ખવડના છે। અને તેમનો બેસ્ટ ડાયલોગ ફેમસ જે હાલ ગુજરાત ભરમાં તબાહી મચાવી રહ્યો છે એટલે કે ભાઈ મોરે મોરો। તમે બિલકુલ સાચું સાંભળ્યું છે, દેવાયત ખવડનો આ ડાયલોગ એકદમ શું કે ગુજરાતમાં ખૂણે ખૂણે ગુંજતો હોય છે કે ભાઈ મોરે મોરો। તમે ડાયલોગ સાંભળો। ભૂલ થયાની છે, મોરે મોરો આવવા દો અને મોરો મારો મારી સામે સામે મોરો આપી અને પછી માપી લઈ આપણે કોણ કેટલા પાણીમાં છે। ચોથા ક્રમ પર આવે છે કાજલબેન મહેરિયા। જી હા ગાઈસ તમે બિલકુલ સાચું સાંભળ્યું છે, કાજલ મહેરિયા। જે હાલ તેના પહેલા આપણે ઇન્સ્ટા પેજ પર તેના ફોલોવર્સ જોઈએ તો ભાઈ ઇન્સ્ટામાં તેમના ફોલોવર્સ છે 1.9 મિલિયન ફોલોવર્સ। જે હા ગાઈસ તમે બિલકુલ સાચું સાંભળ્યું છે, જે 2 મિલિયન ની આસપાસ છે, એટલે કે ભાઈ 1.9 મિલિયન ફોલોવર્સ છે તેમના ઇન્સ્ટા પર। અને હાલ તે ક્યાં રહે છે અને કેટલા રૂપિયા લે છે પ્રોગ્રામ દરમિયાન તેની જાણકારી કરું છું ભાઈ કે જેમ કે મહેસાણા જિલ્લામાં તે રહે છે અને લાખો રૂપિયા પ્રોગ્રામના તે લેતા હોય છે। અને તેમનું બેસ્ટ સોંગ જે ફેમસ અને મારું ફેવરિટ એટલે કે ભાઈ
બેવફા તूने मुझको पागल कर दिया। जी हाँ गाइस, તમે બિલકુલ સાચું સાંભળ્યું છે અને તે તમે સોંગ નિહાળો। प्यार की गलियों में मुझे बदनाम कर दिया। અને પાંચમા ક્રમ પર આવે છે હંસાબેન ભરવાડ। જી હા ગાઈસ, તમે બિલકુલ સાચું સાંભળ્યું છે, હંસાબેન ભરવાડ જે લોક કલાકાર છે, લોક સાહિત્ય કલાકાર છે અને જે હાલ એના શું કહેવાય સોંગ એકદમ ટ્રેન્ડિંગ પર હોય છે અને હાલ તે ક્યાં રહે છે અને કેટલા પૈસા લે છે, તો ભાઈ આ જે હંસાબેન ભરવાડ છે તેમની જાણકારી ક્યાં રહે છે તેની મને મળી નથી, તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો કે ભાઈ આ હંસાબેન ભરવાડ ક્યાંના વતની છે અને તે પણ લાખો રૂપિયા લેતા હોય છે પ્રોગ્રામ દરમિયાન અને તેમનું બેસ્ટ સોંગ છે હવેલી। જે હા ગાઈસ, તમે બિલકુલ સાચું સાંભળ્યું છે, બેસ્ટ સોંગ છે હવેલી। તમે નિહાળો સોંગ। અને છઠ્ઠા ક્રમ પર છે આપણા સૌના શું કહેવાય પ્રખ્યાત અને સૌના ચાહકો, આપણે જે તેના ચાહકો છીએ, રાજભા ગઢવી। જે હા ગાઈસ, તમે બિલકુલ સાચું સાંભળ્યું છે, છઠ્ઠા ક્રમ પર છે રાજભા ગઢવી। એટલે હું કઈ ક્રમ એમને શું કહેવાય તેમના કામ પર ક્રમ નથી આપતો, મેં એક ક્રમ બુક કર્યા છે એના પર ક્રમ તમને કહું છું, બાકી કોઈને નંબર નથી આપે કે ભાઈ આનો નંબર આટલામો છે, આનો નંબર આટલો આવે છે, એવું નથી ગાઈસ। આ ખાલી ક્રમ પર યાદી માટે મેં ક્રમ લખેલો છે, એટલે કે ભાઈ છઠ્ઠા ક્રમે છે રાજભા ગઢવી, લોક સાહિત્ય કલાકાર। તમે બિલકુલ સાચું સાંભળ્યું છે। તેના પેજ પર જોઈએ, ઇન્સ્ટાગ્રામ પર પેજ પર જોઈએ તો તેના કેટલા ફોલોવર્સ છે, તો કે ભાઈ 1.5 મિલિયન ફોલોવર્સ છે। જે હા ગાઈસ, તમે બિલકુલ સાચું સાંભળ્યું છે, 1.5 ફોલોવર્સ છે તેમના ઇન્સ્ટાગ્રામ પેજ પર, તો તેના ચાહકો કેટલા છે તમે જાણી શકો છો। અને રાજભા ગઢવી હાલ ક્યાં રહે છે તો તેની જાણકારી આપું છું, જેમ કે અમરેલી જિલ્લાના લીલા પાણી ગામમાં તે રહે છે અને ત્યાંના જ વતની છે અને તે પણ લાખો રૂપિયા લે છે પ્રોગ્રામ દરમિયાન। તમે બિલકુલ સાચું સાંભળ્યું છે અને એકદમ શીખવાય અભણ હોવા છતાં તે આટલા શીખવાય આટલા પગલા તેમને આગળ લીધા છે ને આટલા મંચ પર છે, જે આગળ છે તેમનામાં શું કહેવાય જે ટેલેન્ટ છે કે ભાઈ આ શું કહેવાય અભણ હોવા છતાં તે આટલા આગળ છે। અને થોડી પાંજરા વાળા હાકળ નથી બાગ છૂટા તમારો ફેવરિટ કલાકાર કોણ છે તે કોમેન્ટમાં જણાવતા જજો। અને આ વિડીયોમાં જો સારું પરફોર્મન્સ મળશે તો ગુજરાતના બેસ્ટ કલાકાર જે અમુક પ્રખ્યાત કલાકારો છે તેની A to Z જાણકારી હું તમારી સમક્ષ લાવીશ, જેમ કે ભાઈ તેમનું ઘર, હાઉસ, કાર કલેક્શન, શું કહેવાય કેટલી માલ મિલકત છે, તો A to Z ઇન્ફોર્મેશન આપીશ। અને તમને મારો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો અને જો ચેનલમાં નવા હોય તો પ્લીઝ યાર મારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઓલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો, જેનાથી અપ ટુ ડેટ મારી ઇન્ફોર્મેશન તમારી સુધી પહોંચતી રહે। અને આ વિડીયોમાં ઇન્ફોર્મેશન સારી લાગશે તો હું તમને A to Z ઇન્ફોર્મેશન કલાકારોની ઇન્ફોર્મેશન સાથે વિડીયો બનાવીશ। તો હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।